નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આઠમા પગાર પંચને ગત 16 જાન્યુઆરીના રોજ કેબિનેટ બેઠક દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આઠમા પગાર પંચની મંજૂરી મળી ગઈ છે. આઠમા પગાર પંચ માટેની જે કમિટી છે તે કમિટીની રચના હજુ સુધી સરકાર દ્વારા કરવામાં નથી આવી. અત્યારે હાલ સરકારના ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગ અને એનસીજેસીએમના જે સભ્યો છે જેમના વચ્ચે મિત્રો આ આઠમા પગાર પંચની ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ અને ચર્ચાઓ ચાલી રહી છે. ટીઓઆર ફાઇનલ થયા બાદ જ મિત્રો આઠમા પગાર પંચ માટેની કમિટીના સભ્યોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થવા જઈ રહ્યો છે. પગાર અને પેન્શનમાં પગારો થતાં જ કરોડો કર્મચારીઓને મિત્રો મસ્ત મોટો વધારો મળશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું હશે ફિટમેન્ટ ફેક્ટર, કેટલો વધશે લેવલ 1થી લઈ અને લેવલ 18 સુધીના કર્મચારીઓનો પગાર, સાથે જ મિત્રો ક્યારે રચના થશે કમિટીની અને સરકાર દ્વારા ક્યારે આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો સરકારી કર્મચારીઓ આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવા આઠમા પગાર પંચને લગતા પેન્શન ડીએના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચનું સરકાર દ્વારા જે છે તે મિત્રો મંજૂરી મળી ગઈ છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ એટલે ડીઓપીટી અને કેન્દ્ર સરકારના એનસીજેસીએમના સભ્યો વચ્ચે હાલમાં આઠમા પગાર પંચના ટીઓઆરને લઈને ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. એકવાર ટીઓઆર ફાઇનલ થયા બાદ એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થયા બાદ આઠમા પગાર પંચની સમિતિની રચના કરવામાં આવશે. એક અંદાજા મુજબ આઠમા પગાર પંચની સમિતિમાં એક ચેરમેન અને 3 સભ્યો સહિત કુલ 4 જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. નિવૃત્ત જજ અથવા તો સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને જે સરકારી જે આ વિભાગોનો અભ્યાસ કરેલો હોય તેવા કર્મચારીઓનો જે છે તે મિત્રો અધિકારીઓની મિત્રો આ પેનલમાં જે છે તે મિત્રો જોડવામાં આવશે અને સંભવતઃ આગામી મિત્રો 31 જુલાઈ સુધીમાં જે છે તે મિત્રો આઠમા પગાર પંચની જે કમિટી છે તેની રચના સરકાર દ્વારા કરી દેવામાં આવશે. આઠમા પગાર પંચની રચનાની સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે. પગાર અને પેન્શનમાં પણ વાત થશે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો જ્યારે આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જેમના માટે પગાર અને પેન્શનમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ જેના પેન્શનર્સોને તેનો સીધો મિત્રો લાભ મળશે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો તેમના પેન્શન અને પગારમાં વધારો કરશે. આ કમિશન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે, જેનો સીધો લાભ 1.15 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને મળશે. ભારત સરકાર દ્વારા દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને આ ખાસ સમિતિની કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓની આવકને ફુગાવા અને આર્થિક પરિસ્થિતિ અનુસાર સમાયોજિત કરવાનો છે, જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ જ્યારે સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારબાદ આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે. તો કેટલો વધી શકે છે પગાર? તો આઠમા પગાર પંચમાં પગાર અને પેન્શનમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે એક ગુણક છે જે મૂળ પગારમાં વધારો કરે છે. સાતમા પગાર પંચમાં તે 2.57 રાખવામાં આવે તો જો સરકાર 1.92ના લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટરને અપનાવે તો લઘુત્તમ મૂળ વેતન જે ગ્રેડ 1નો અત્યારે 18,000 રૂપિયા છે તે વધીને 34,560 રૂપિયા થશે. આ ઉપરાંત જો સરકાર દ્વારા મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર એટલે કે સરકાર દ્વારા 2.86 અપનાવવામાં આવશે તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર લેવલ 1નો જે અત્યારે 18,000 રૂપિયા છે તે વધીને 51,480 રૂપિયા થઈ જશે. આઠમા પગાર પંચ મુજબ પગારમાં કેટલો ફેરફાર થશે? તો આઠમા પગાર પંચના અમલ પછી પગાર વધારો પગાર સ્તરના આધારે વધશે. ચાલો ધારીએ કે સરકાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટર અપનાવે છે તો પગાર સ્તરના આધારે કર્મચારીઓના પગારમાં લેવલ 1 જે પટાવાળા અને અટેન્ડન્ટ વર્ગ 4ના કર્મચારીઓ છે તેમના પગારમાં જે 18,000 રૂપિયા છે તે વધીને મિત્રો 51,480 રૂપિયા 2.86 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે થશે. લેવલ 2 કે જેઓનું મિત્રો હાલમાં 1900થી લઈ અને મિત્રો 2400 સુધીના જે મિત્રો 1900 સુધીનો જે ગ્રેડ પે છે તેઓ લોઅર ડિવિઝન ક્લાર્કનો મૂળભૂત પગાર 19,900 રૂપિયાથી વધીને 56,914 રૂપિયા થઈ જશે. લેવલ 3 એટલે કે કોન્સ્ટેબલ અને કુશળ સ્ટાફ આ કર્મચારીઓનો મૂળભૂત પગાર અત્યારે હાલ 21,700 રૂપિયા 2000 ગ્રેડ પે છે તે વધીને 62,062 રૂપિયા થશે. લેવલ 18 એટલે કે સિનિયર સિટીઝન ઓફિસર્સ એટલે કે જૂના જે કર્મચારીઓ છે તેમનો પગાર હાલમાં મહત્તમ 2.5 લાખ રૂપિયા છે જે વધીને 7,15,000 રૂપિયા સુધી થઈ શકે છે. પેન્શનમાં પણ ખૂબ મોટો વધારો થશે. હાલમાં પેન્શનરો માટે
લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે. લઘુત્તમ પેન્શન 2.86 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 25,740 રૂપિયા હોઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે જાન્યુઆરી 2026માં 59% સુધી પહોંચી શકે છે. એટલે કે 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાને મૂળભૂત પગાર સાથે મર્જ કરી અને મિત્રો એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવી શકે છે. આમ 8મા પગાર પંચની ટૂંક સમયમાં જ મિત્રો હવે રચના થશે. જય હિન્દ, અસ્તુ.